આજથી 200 વર્ષ પહેલાં ભવ્ય ભૂતકાળાનું અને બારે માસ સદાવ્રત ચાલતું. 150-200 માણસો અહીંયા પરમેનન્ટ રહેતા. 40-45 ઘોડા, 2 હાથી એવી દાહોદ લાવી અને ચારે ગામનો વહીવટ જ અહીંથી થતો. એ હાલમાં પણ અમારી દરબારી કચેરી અહીં છે. અત્યારે હાલ આપણે જ્યાં ઊભા છીએ એ આ અમારી જૂની દરબારી કચેરી છે. જે તે સમયે 4 ગામની જે જાગીરનો વહીવટ થતો એની તમામ બેઠકો, એના કાયદાઓની વ્યવસ્થાના નિયમો, રૂલ્સો, માણસોની ફરિયાદો વગેરે માટે અહીંયા દરબાર ભરાતો. અને એ સમયની કચેરી યાદગીરી હજી એમને ઊભી રાખી છે. 21 જેટલા આ જગ્યાના સાધુઓએ એક સમયે આ જગ્યા માટે થઈને બલિદાની વહોરી હતી. મારી પરંપરા એવી છે, પહેલાં તો સમી પૂજન ને શસ્ત્ર પૂજન ને અશ્વ પૂજન ને બધું થતું રાજાશાહીમાં તો. પણ હાલ અમે દશેરાનું ગાદી પૂજન કરીએ છીએ. અને ગાદી પૂજન થયા પછી અમારી જેટલી અહીં સમાધિઓ છે, 27 ગાદી અમારી, 27 મહંતોની, અને જેટલા સ્થાનકો જૂના છે, અંદાજે 30 જેટલા જૂના સ્થાનકો છે, એ બધે માતાજીના જે વાડી જુવારા અમે 9 દિવસ વાવેલા હોય એને કાપી અને એ વ્યવસ્થિત બધા સમાધિ સ્થાન અને બધા જે જૂના સ્થાનકો છે એમાં ચડાવવાની અમારી પરંપરા હજી આજની તારીખે પણ ચાલુ છે દશેરામાં. અને આ 21 સાધુઓની જે કત્લ કરી એમાં પણ અમે આ પૂજન દશેરાનું મહંત કૃપાલગીરી બાપુનું અમે જુવારા અને કંકુ ચોખાથી વ્યવસ્થિત કરી અને ત્યારબાદ કાળી ચતુર્દશી હોય ત્યારે અમારા એના વાર્ષિક નિવેદ્ય હોય. જે અમારા સુરાપુરા જે કતલ થઈ ગયા, કપાઈ ગયા સાધુ એની આ પરંપરા પણ હજી આજની તારીખે અમે ચાલુ રાખી. શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર કોયલી મઠના મહંત જનકગીરી બાપુના ઓમ નમો નારાયણ. વિશ્વની શ્રેષ્ઠતમ આધ્યાત્મિક જગ્યા એટલે ગર્વગઢ ગિરનાર, અને ગિરનારમાંથી જ પસાર થતી નદી એટલે ઉબેણ. ઉબેણ નદીના કાંઠે ભવ્ય તીર્થસ્થળ એટલે આ ત્રિનેશ્વર મહાદેવ કોયલી. ખૂબ ઐતિહાસિક નગરી, ગાયકવાડ સરકારના ભાણેજની સાધના સ્થલી અને એના દ્વારા જ નિર્મિત આ જગ્યા વર્ષો જૂની, લગભગ 250 વર્ષ જૂની આ જગ્યા અને ભવ્ય મહત્વ પરંપરાવાળી જગ્યા છે. કોઈ પણ ધાર્મિક જગ્યા જે છે એનું મહત્ત્વ એના સમાધિ મંદિરો ઉપર હોય. અહીંયા લગભગ તમામ મહંતોની સમાધિ છે અને એ ખૂબ સારી રીતે જળવાઈ રહી છે. એટલે આ જગ્યાના મહંત જનક બાપુ અને એની પરંપરા જે છે એને પણ ખૂબ ધન્યવાદ આપવા પડે કે વર્ષો જૂની આ પરંપરાને એ લોકોએ સાચવી છે. 21 જેટલા આ જગ્યાના સાધુઓએ એક સમયે આ જગ્યા માટે થઈને બલિદાની વહોરી હતી. ખરેખર હું માનું છું ત્યાં સુધી ભારતના ઇતિહાસનો આ અજોડ ઐતિહાસિક પ્રસંગ છે કે જે જગ્યા માટે થઈને એ જ જગ્યાના આટલા સાધુઓ જે છે એ પોતે બલિદાની વહોરે. અને ગાયકવાડ સરકારને ધન્યવાદ દેવા પડે કે ગાયકવાડ પરિવાર આખો એટલો ધાર્મિક કે એણે ગુજરાતની અંદર અનેક આવા ધર્મસ્થળો જે છે એને રક્ષિત અને પોષિત કર્યા છે. આ મઠના ઇતિહાસની જો વાત કરીએ તો સતયુગના સમયથી, એટલે કે ભગવાન શ્રી વિષ્ણુના વામન અવતાર, જે વામન સ્થળી કહેવાતું વંથળી, ત્યાં થઈ ગયેલા ભગવાન શ્રી વામન, એ સમયથી આ સંકળાયેલું છે અમારો આ મઠ. જે તે સમયે મહારાજ બલિરાજાએ મહાસુ યજ્ઞ કરેલો વંથલી વામન સ્થળીમાં, ભગવાન વામનનો એ ઇતિહાસ તો સર્વે સુવિદિત છે. એ સમયમાં કાશીમાં ઉગ્ર તપસ્યા કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને ભગવાનને રૂબરૂ હાજરી આપવા માટે આગ્રહ કર્યો હતો. પણ ભગવાન શિવજીએ એમ કીધું કે હું હાજર ન રહી શકું, પણ તમે આ મારું જે અત્યારે હયાત લિંગ છે અમારા મંદિરમાં, એ ભગવાન શિવજીએ હાથોહાથ આપેલું અને એમાં શરત રાખેલી કે તમે આને લઈ જાઓ અને ત્યાં સ્થાપના કરજો, પણ વચ્ચે રસ્તામાં ક્યાંય ઉતારશો નહીં, ઉતારશો તો મારી સ્થાપના થઈ જશે. એટલે એ સમયમાં કાવડમાં મહાબલિરાજા અને એનો કાફલો અને બધું જે કાશીથી અહીંયા સુધી પહોંચી ગયા. પણ ઉબેણ નદીનો સુંદર કાંઠો અને આ જંગલ ને વનરાય ને કુદરતી ખુશનુમા વાતાવરણને જોઈને ભગવાનની જ ઈચ્છા થઈ
વજન વધી ગયો અને બલિરાજાથી નીચે મુકાઈ ગયું. સ્થાપના થઈ ગયા અહીંયા. પછી એ સમય બલિરાજાએ તો ખૂબ માથા પર ચડાવેલા, વિનંતી કરેલી. માથા પર ચડાવે એના હિસાબે થોડુંક લિંગે પણ અમારું ખંડિત છે, એ આજે પણ હયાત છે હજી. પછી શિવજીએ કીધું કે મારા વચન મુજબ મારી સ્થાપના થઈ ગઈ છે, પણ તમે જાઓ, હું ત્યાં હાજર જ છું રૂબરૂ, એમ માનીને તમે તમારું યજ્ઞ ચાલુ કરો. એટલે એ સમયથી આ અમારો ઇતિહાસ સંકળાયેલો છે મહાબલીથી. ત્યાર પછી તો અમારી ઉત્તરોત્તર પેઢીઓ 27 થઈ અમારી. એટલે આશરે 1200-1300 વર્ષ તો એના થઈ ગયા. પણ કાળક્રમે નાની એવું જંગલ અને લિંગ અને નાની ડેરી હશે કદાચ. પણ પછી મહારાજા વડોદરાના ગાયકવાડ સરકાર, બરોડા સ્ટેટના ભાણેજ, નામ ગોપાલરાવ, એ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા અને ફરતા ફરતા અહીંયા વિશ્રામ કરવા રોકાણા. નદીનો સુંદર કાંઠો અને બંદરાઈને એ દરમિયાનમાં બપોરે ઊંઘમાંથી ઉઠ્યા અને જોયું તો અહીંયા સરસ મજાનું સુંદર લિંગ અને એની ઉપર ગાયને દૂધથી જોઈ ગયા. ગાયના આચરમાંથી દૂધ લિંગ ઉપર પડે એ રીતે. અને સફાળા ઊભા થઈને એ તો તરત જ લિંગને જોઈને એને એ જ સમયે વૈરાગ્ય લાગી ગયો કે મારે હવે અહીંથી ક્યાંય જવું નથી. મારું નિત્ય શેષ જીવન મારે અહીંયા પસાર કરી દેવું છે પ્રભુની નિશ્રામાં. એવો નિર્ણય કરીને એના બધા માણસોને રવાના કરી દીધા કાફલાને. ને પછી તો ખૂબ એ સમયમાં તો કે વાહન વ્યવહાર નહોતો. મહારાજાને 1-1.5 મહિના પછી ખબર પડી, પોતે ખુદ સમજાવવા આવ્યા અહીંયા કે તમે આ જંગલ, અહીં કોઈ વ્યવસ્થા નથી, અહીં રહેશો કેમ? તો કે જે પણ થવું હોય છે, પણ મારે અહીંયાથી આ શિવજીને મારું શેષ જીવન અહીંયા પસાર કરી દેવું છે વૈરાગ્યમાં. અને પછી કોયલી ગામ, ત્યારે તો જુનાગઢ સ્ટેટ નવાબનું, મુસ્લિમ રાજ્ય ઇસ્લામનું, અને મહારાજા ખંડેરાવજીએ કોયલી ગામ વેચાતું લઈ ભાણેજને અર્પણ કર્યું. અને અત્યારે જે હયાત બાંધકામ છે, ફરતો ગઢ, નદીનો ઘાટ, અમારી સુંદર દરબારી કચેરી, સુંદર નાગર શૈલીનું કલાત્મક મંદિર, એ બધું એ મહારાજા ખંડેરાવજીએ 1813ની આસપાસ આ બધું ભાણેજને અર્પણ કરીને બંધાવી આપ્યું. ત્યારબાદ પછી અમારી અહીંયા જાગીર આવી, એક ગામની જાગીર. અને ત્યારબાદ પછી 175-80 વર્ષ પહેલાં અમારા મહંત કૃપાલગીરી બાપુ જુનાગઢ દીવાનની જામીનગીરીમાં જામીન પડેલા. અને એ સમયમાં દીવાનગીરી માટે બહુ મોટા કાવા દાવા હાલતા. જુનાગઢ રાજ્ય મોટું, એટલે મૂળચંદ હેમતરામ નામના દીવાન અને બહુ પવિત્ર માણસ, અમારા કૃપાલગીરી બાપુના સેવક અહીંયા બહુ હતા. એટલે કૃપાલગીરી બાપુએ બહાદુર ખાનજી નવાબને જઈને રૂબરૂ કીધું કે ભાઈ, હું આનો જામીન પડું છું, તમે આને દીવાન પદમાંથી ઉતારો, આને રાખો, હું જામીન છું. એટલે પછી હવે કોઈ, એટલે પછી 2-5 મહિના પછી પાછી આ કાવા દાવાની ચાલુ થયા અને દીવાન ઉપરથી ઉતારી નાખ્યા. એટલે મહંત અમારા કૃપાલગીરી બાપુને ખૂબ અપમાન જેવું લાગ્યું. એ નવાબને રૂબરૂ મળવા ગયા કે ભાઈ, હું જેનો જામીન હોઉં, ત્યારે આજુબાજુના એરિયામાં પણ વર્ચસ્વ અમારા બાપુનું, કૃપાલગીરી બાપુનું, સંત મોટા પવિત્ર સાધુ. થોડું નવાબ સાહેબે થોડુંક અપમાન કરી નાખેલું કે ભાઈ, તમે મઠ સંભાળો, આ રાજકીય ગાવાદામાં તમે રસ લ્યો. એટલે કૃપાલગીરી બાપુને થોડું અપમાન જેવું લાગ્યું. એટલે નવાબને કહીને પગથિયે ઉતરી ગયા કે અમે તમારી સામે લડી તો ન શકીએ, પણ અમે અહીં તમારે વંથલી દરવાજે ઉપવાસ ઉપર ઉતરીએ, તમારે જે નિર્ણય કરવો હોય. પછી 21 સાધુઓ સાથે વંથલી દરવાજે, જ્યાં અત્યારે જુનાગઢનો ગાંધી ચોક છે, ત્યાં ઉપવાસ ઉપર ઉતરેલા 21 સાધુ ને મહંત કૃપાલગીરી બાપુ. અને નવાબને એમ કે 2-5 દી, અઠવાડિયું થાય છે, સાધુ ઊભા થઈ જાય. એટલે પછી તો પ્રજામાં થોડોક ઉહાપો થવા માંડ્યો કે ભાઈ આ સાધુઓ શું. અને નવાબે સામત ખાન બાબી નામના સરદારને કીધું કે ભાઈ, આ તમે સાધુઓને સમજાવો, અને જો ન ઊભા થાય તો ધોળ ધપાટ કરજો. એટલે દરમિયાનમાં ઉગ્ર ચર્ચા થઈ, અને જે થયું એ સમયમાં સામત ખાન બાબીએ હુકમ આપી દીધો કે ભાઈ, આ સાધુઓની કતલ કરી નાખો. એટલે 21 સાધુઓની મંત્રી દરવાજે હત્યા કરી નાખી, બધા સાધુઓને કતલ કરી નાખી. અને એ પછી તો આખા જુનાગઢ સિટીમાં અને જુનાગઢ રાજ્યમાં ખૂબ ઉહાપો થયો. અને મહારાજા ગાયકવાડને પણ ખબર પડી, વડોદરા રાજ્યની, અને એને પણ ત્યાંથી દબાણ કર્યું કે ભાઈ, તમે આ કોયલીના અમારા સાધુઓને શું, આ કઈ રીતે શું થયું. અને જુનાગઢ વડોદરા રાજ્ય તો ખૂબ મોટું,
નવાબને દબાણ કર્યું. પછી તો નવાબ પોતે પણ જમી ન શકતા એવા ચમત્કારો થતા કે લોહી સાડીમાં દેખાય જમવા બે તો. અને પછી એના ઇસ્લામના મૌલીઓને બોલાવ્યા કે ભાઈ હવે આનું હલ શું કરવો. એટલે એના કોઈક વિદ્વાન મૌલવીએ કીધું કે ભાઈ આ તો તમે ગંભીર ભૂલ કરી છે અને આ તો માટે તમારે અહીંયા મંદિરમાં જઈને માફી માગવી પડે. એટલે પછી બહાદુર ખાનજી અહીં મંદિરમાં આવી માફી માગી, માથું ટેકવી, અને રંગપુર અને બોળકાબ એ 2 ગામ અમને એવી રીતે પ્રાયશ્ચિતમાં આપ્યા. અને ચોથું ગામ ડુંગરી એ બાટવાના મુખતિયાર ખાનજીનું, એ પણ મુસ્લિમ રાજ્ય હતું, એ પણ અમને સદાવરતમાં આપ્યું. એટલે કુલ 4 ગામની જાગીર અમારી અહીંયા આજથી 200 વર્ષ પહેલાં ભવ્ય ભૂતકાળાનો, અને 12 માસ સદાવરત ચાલતું. 150-200 માણસો અહીંયા પરમેનન્ટ રહેતા. 40-45 ઘોડા, 2 હાથી, એવી દાહોદ લાવી. અને 4 ગામનો વહીવટ જ અહીંથી થતો. એ હાલમાં પણ અમારી દરબારી કચેરી અહીં છે. અને આ તો અમારી પવિત્ર પરંપરા. અમારી પરંપરા તો ગુરુ શિષ્યની હતી, પણ અમારા બાપુજીના પૂજ્ય દાદા ગુરુ એટલે આશરે 125 વર્ષથી અમે ગૃહસ્થી છીએ. અને અમારી પરંપરા અને અમારા મઠની સુંદર સફળ સંચાલન કરીએ છીએ. નિત્ય સેવા પૂજા, આવ્યા ગેવાને ભોજન, ચા પાણી. અને મઠની ખાસ તો મંદિરની એવી કોઈ આવક નથી, છતાં પણ અમે અમારી પેઢીઓથી અમે આને સાચવી રાખ્યું છે, જાળવી રાખ્યું છે, નિભાવી રાખ્યું છે. કોયલીની આ જગ્યા આપણા લગભગ ધર્મસ્થળો જે છે એ નદી કાંઠા ઉપર કે પર્વતીય પ્રદેશો ઉપર જ આવેલા છે. કારણ કે મૂળે સનાતન સંસ્કૃતિ જે છે એ પ્રકૃતિની રસ પોષક અને ઉપાસક રહી છે. એટલે આ કોયલી જે છે એ એક વખત દર્શને આવવા જેવું છે. ઐતિહાસિક ધરોહર છે, આધ્યાત્મિક જગ્યા છે, અને સોરઠનું ઘરેણું છે. સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે જો આ અમારા જૂના મઠ કે જે હેરિટેજમાં આવે એવું બાંધકામ છે, આનો ભવ્ય ભૂતકાળ સંઘરીને આની નીચે દરબાયેલો છે. અને આ બધી જૂના બાંધકામો, અમારો ગઢ, અમારી કચેરી, દરબારી કચેરી જ્યાં દરબાર ભરાતો, એનું અસલ મૂળ જૂની અવસ્થામાં જૂનું થીમ જળવાઈ રહે એ રીતે જો થોડુંક રિનોવેશન, જીર્ણોદ્ધાર થાય ને, એવી મારી અંતરની ઈચ્છા છે. અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કે આવા જૂના હેરિટેજ સ્થાનોને જાળવે અને થોડુંક વિકાસ થાય તો આપણી જૂની ધરોહર, જૂની સંસ્કૃતિ જળવાઈ રહી. દશેરામાં એવું પૂજન થતું કે એ સમયમાં બેન્ડ પાર્ટી ને બધું જાહુ જરા એક અલગ હતી. એ બધા સાહેબ હોમ ડિપાર્ટમેન્ટના બહુ જૂના માણસો છે બધે. એ બધા અહીંયા આવેલા છે. અહીંયા આવેલા છે. અમારા ફાધર છે, કોટ પહેરો જ નહીં. ઓકે. આ મજબૂતસિંહ જાડેજા ડીએજી હતા ત્યારે. અને એ સમયમાં કંઈક બારોટિયાના પૈકડા હતા સમજ્યા. 1900 આ ભૂપત બારોટિયો છે ને એ સમયનો ફોટો 50-51 આપના ફાધર કેવા હતા? અરે જબરજસ્ત છે. એમ? એને 5 વર્ષ રાજા થઈ. નાની 22 વર્ષની ઉંમરે ગાદીએ બેસી ગયા. 22 મારા વર્ષ. દાદા ગુજરી ગયા. પછી ગોંડલ રાજકુમાર કોલેજમાં શિક્ષણ લઈ અને 42ની સાલમાં 22 વર્ષની ઉંમરે અહીં ગાદીએ બેઠા. અને ગોંડલનું શિક્ષણ ભવ્ય અને મહારાજા ભગવતસિંહ બાપુના વિચારોથી એકદમ સમર્પિત. અને અહીંયા પણ મારા ફાધરે એવું જ રાજ કર્યું, ઓકે. એવું ભગવતસિંહજીએ કીધું. પ્રજાના હિત સિવાય બીજો કોઈ જાગીર કે એવા પ્રશ્નો સત્તાના કે બીજા કે નહીં, પણ પ્રજાનું હિત કેમ થાય, માત્ર એ જ જોવાનું. અને બાપુ કોયલી જાગીરમાં કેટલો વિસ્તાર આપતો હતો? 31,000 વીઘા જમીન હતી ઓકે. 4 ગામની. એમાં કોયલી ગામની સૌથી વધારે 16,000 ગામો કેટલા હતા? કોયલી, પછી રંગપુર કેશોદ તાલુકાનું, બોળકા અહીંયા મંથલી તાલુકાનું, અને ડુંગરી એ પણ મંથલી તાલુકાનું. ઓકે. એ 4 ગામો અમારા. અને બાપુ આપ જ્યારે નાના હતા ત્યારે કોયલી જ રહેતા ને? કોયલી ગામ. તો આજથી 30-40 વર્ષ પહેલા કેવું માહોલ હતા ગામના લોકો કેવા હતા? કેવું આખું 30-40 ની વધારે 50-60 વર્ષ પહેલા. હા, કેવું માહોલ હતો? અરે જબરજસ્ત. મારા ફાધર 88માં ગુજરી ગયા, પણ એ પહેલાં મને 67 વર્ષ થયા, એટલે મેં બધું જોયેલું. 1960 સુધી તો બધું વ્યવસ્થિત ચાલતું. 15-20 નોકર ચાકરો, અમારા જૂના માણસો, પૂજારી ને બધું વ્યવસ્થિત મેન્ટેન થતું.
અને ગામના લોકો કેવા હતા? ગામના ગામના લોકો લોકોની ખૂબ શ્રદ્ધા? ત્યારે તો ખૂબ અત્યારે તો આધુનિકતા આવી ગઈ, મોબાઈલમાંથી બહાર નથી અત્યારે આવતા લોકો. આધુનિકતા આવી ગઈ. પણ પેલા તો નેચરલ બધા નેચરલ કુદરત અને નદી વહેતી હશે. ફાધરનું વર્ચસ્વ જબરજસ્ત હતું. હમ. અને નદી ત્યારે ખડખડ વહેતી હશે સરસ. બારે માસ અત્યારે તો પાણી પાછળ ઓછા થાય. મસ્ત ચોખ્ખું પાણી રહેતું. અમે લોકો વૈશાખ મહિનામાં પણ અહીંયા ક્યારેક નાવા આવતા વેકેશનમાં, નાના હતા ને ત્યારે. પણ હવે એ સમય હોય ગયો સાહેબ. પોલ્યુશન, પ્રદૂષણ ને બધું